રાઉન્ડ 1 ની અંદરથી રાઉન્ડ 2 માં જવા માટે હજી ઘણા બધા વાલી અને વિદ્યાર્થીઓ પરેશાન છે, ઘણા બધા તમારા ડાઉટ્સ છે, ઘણું બધું સમજાવે છે, સેમ ટુ સેમ તમારા સવાલો આવતા રહે છે. એટલે હું આ એક શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો બનાવવા માટે જઈ રહ્યો છું કે જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલી પણ વસ્તુઓ છે ફરીથી તમને સમજાવીશ. તો જો તમને પણ ઘણા બધા કન્ફ્યુઝન હોય, તમે પણ કોઈ ભૂલો કરતા હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જેવી વેકેન્સી સીટનું લિસ્ટ આવે છે એટલે આપણે ફરીથી લાઈવ સેશન આવીશું અને તમને સમજાવીશું કે જેમને રાઉન્ડ 1 માં કોઈ સીટ્સ મળી જ નથી તો એ લોકોએ હવે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું. તો ચેનલ પર બન્યા રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે તો WhatsApp ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં છે, એક ગ્રુપમાં જોડાયા ના હોય તો જ ગ્રુપમાં જોડાજો, બાકી દરેક ગ્રુપમાં જોડાવાની કોઈ જરૂર નથી, તમામમાં તમામ માહિતી આવે છે. સૌથી પહેલા તો આપણે ACPC ની વેબસાઇટ ઉપર જતા રહીએ અને ACPC ની વેબસાઇટ ઉપરથી હું તમને બતાવી દઉં કે ભાઈ લાસ્ટ ડેટ ફીસ ભરવાની કઈ છે. કેમ કે ઘણા બધાને હજી એ જ કન્ફ્યુઝન છે કે સાહેબ મારે ફીસ કઈ તારીખે ભરવાની છે. બરાબર, તો તમે આ વસ્તુની જો પ્રિન્ટ કાઢીને સરસ રાખી હોય, બરાબર, તમે સરસ રીતે પ્રિન્ટ કાઢીને રાખી હોય, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શનની તો આપણે સરસ રીતે વાત કરેલી છે એટલે આમાં આપણે હાલ જતા નથી. આપણે તમને એક ટાઈમ ટેબલ બતાવી દઈએ BE અને BTech નું. આ રહ્યું BE BTech, એમાં હજી સુધી કોઈ ચેન્જ આવ્યો પણ નથી તો તમે ગભરાતા નહીં કે સાહેબ આમાં કોઈ ચેન્જ આવી ગયો છે. તો ના, હજી સુધી કોઈ ચેન્જ આવ્યો નથી. જો તમારું આ રાઉન્ડ છે, આઈ થિંક 25 તારીખ સુધી તમે ફીસ ભરી શકો છો, ઓનલાઈન ફીસ. બીજી કોઈ ફીસ તમારે ભરવાની નથી, ઓનલાઈન જ ભરવાનું છે. કોલેજ જઈને કોઈ ફીસ તમારે ભરવાની આમાં લખી નથી. તમે ઓનલાઈન ફીસ ભરો છો એટલે તમારી શીટ્સ તમારી જ છે, પછી કોઈ લઈ શકે નહીં. હા, એ અલગ વસ્તુ છે, કોલેજ વાળા તમને મેલ કરી રહ્યા છે, અમુક કોલેજે તમને WhatsApp ગ્રુપમાં એડ કરી દીધા છે, અમુક કોલેજ તમને કોલ કરી રહી છે કે ભાઈ 5000 ભરવા પડે, કોલેજે આવીને 10000 ભરવા પડે. તો આપણે પહેલા તમને કીધું છે કે ભરવાની જરૂર નથી. હવે એ સેમ ટુ સેમ વસ્તુના જો તમે મને કોલ કરો કે સાહેબ આપણે મને ફોન કર્યો, એ કોલેજ માટે કીધું એટલે ગુજરાતની બધી કોલેજ આવી ગઈ. આમાં ગવર્મેન્ટ કોલેજ આવી ગઈ, પ્રાઇવેટ આવી ગઈ, ઓટોનોમસ આવી ગઈ. તો જો તમારે રાઉન્ડ 2 માં જવું હોય તો હાલ રાઉન્ડ 1 ની કોલેજે કશું કરવા જવાની જરૂર નથી. ઓનલાઈન તમે કન્ફર્મ કરી દો, ફીસ બતાવતી હોય તો ફીસ ભરીને, ના બતાવતી હોય તો નહીં ભરવાનું. એડમિશન લેટર તમારો કન્ફર્મ થઈ જાય, પેમેન્ટ થઈ જાય એટલે તમારું કામ થઈ ગયું. બરાબર, એટલું તમે કરી દો એટલે તમારું કામ સરસ રીતે પતી જાય છે. બરાબર, કોમર્સમેન્ટ આપણી એકેડેમિક ટર્મ 25 તારીખથી ચાલુ થાય છે. જો તમારે રાઉન્ડ 2 માં જવું જ નથી તો રાઉન્ડ 1 માં પહોંચી જાઓ. રાઉન્ડ 2 માં જવું જ નથી, રાઉન્ડ 1 માં જ રહેવું છે તો કોલેજ પહોંચી જાઓ, ડોક્યુમેન્ટ સબમિટ કરી દો, જે ફી માંગે ભરદો, ભણવાનું ચાલુ કરી દો. પછી બીજું કશું તમારે વિચારવાની જરૂર નથી. હવે ઘણા બધાએ ફીસ ભરી દીધી છે ને હવે એમને એવું થાય છે કે ભાઈ હવે આગળ નથી વધવું, આ સીટ નથી જોતી, મને તો MQ માં મળી ગયું છે. તો 21 થી 26 વચ્ચે ઓનલાઈન તમે કેન્સલ કરી નાખજો એટલે ફીસ પાછી આવશે. જે વિડ્રો છે ને, તમારે આમાંથી નીકળી જવું છે એ તમે કરી દેશો, બરાબર, રેડ કલરનું બતાવતા હશે તો બાકી કોઈ એ રેડ કલર વાળું જે દેખાવે છે પ્રોસેસમાંથી વિડ્રો થવું છે એ ક્લિક કરવાનું નથી. ખાસ ધ્યાનમાં રાખજો, રાઉન્ડ 2 માં જવું તો એમાં તમારે કોઈ હડી કરવાની નથી. એ બટન એટલા માટે છે કે 21 થી લઈને 26 માં ઘણા બધાને MQ માં મળી ગયું છે તો ઓનલાઈન ફીસ ભરી દીધી છે. ફીસ જો તમારે પાછી જોઈતી હોય તો આ કરી દેવાનું ખાસ. અને વેકેન્સી 28 તારીખે બતાવશે, પછી આગળની પ્રોસેસ આપણે પછી સમજાવીશું. રાઉન્ડ 2 માં ફરીથી ચોઇસ ફિલિંગ થશે, ફરીથી કોલેજ અપડાઉન થશે, ફરીથી નવું મેરિટ આવશે, પણ એ બધું આપણું જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ છે પછી ખેલ ચાલવાનો છે. ફોર્મ ભરવાનું ક્યારે આવશે હાલ તો એ લોકોએ તારીખ લખી છે 28/3, પણ કંઈક નવું આવે છે તો હું તમને જાણ કરીશ YouTube પર વિડીયો બનાવીને. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે સર્ચ વાળી લઈએ. રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 અને પછી રાઉન્ડ 3. બરાબર, તો જો રાઉન્ડ કેટલા ચાલવાના છે એ એક સવાલ હતો. બરાબર, તો આપણે આમાં જ જોઈ લઈએ. જો લખ્યું જશે રાઉન્ડ 2 પછી વેકેન્સી આવશે અને પછી રાઉન્ડ 3 ચાલશે. બરાબર, રાઉન્ડ 3 ચાલશે અને પછી રાઉન્ડ 4 માટે ગવર્મેન્ટ માટે ઓફલાઈન LD થી ચાલશે, ACPC ના સેન્ટરથી. પ્રાઇવેટ કોલેજને પોતાની સીટ આપી દેશે અને જેમ ભરવી એમ ભરશે. એ લોકો એમના મેરિટ બનાવે, અલગ ફી લે, જે કરવું એ લોકો કરી શકે. ફોર્મ ફીસ બી ફરીથી ફોર્મ ભરાવે, બધું એ લોકો કરી શકશે. ગવર્મેન્ટ માટે ACPC થી કામ ચાલશે. જેટલી સીટ્સ બાકી રહેશે રાઉન્ડ 3 પછી એમને, તેમની માહિતી પણ આપણે અહીંથી તમને આપતા રહીશું એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં કોણ કોણ જઈ શકે? તો બધા જ જઈ શકે. તમે ફીસ ભરો કે તમે ફીસ ના ભરો, તમે ફીસ ભરો કે તમે ફીસ ના ભરો, રાઉન્ડ 2 માં તમે જઈ શકો. જો તમે ફીસ નથી ભરતા, તમને માન લો કે X કોલેજની X બ્રાન્ચ મળી છે અને તમે એમાં ફીસ નથી ભરતા અને રાઉન્ડ 2 માં તમે જવા માંગો છો તો ત્યાં તમને આ શીટ નહીં બતાવે. બરાબર, આ શીટ તમને ત્યાં નહીં બતાવે, એના સિવાય બધી શીટ બતાવશે. એ કોલેજની બીજી બધી બ્રાન્ચ બતાવશે પણ એ કોલેજની પર્ટિક્યુલર એ બ્રાન્ચ હવે તમને નહીં બતાવે. બરાબર, એટલે તમારે ધ્યાન રાખવાનું ભાઈ અહીંયા તમે ફીસ નથી ભરતા એટલે ફરીથી તમને બતાવે નહીં. જો તમે ફીસ ભરીને આગળ જાઓ છો તો તમારી નાખવાની જરૂર જ નથી, કેમ કે એમાં તો તમે ફ્રીઝ કરી છે. હવે નિયમ કેવો કે રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ મળે છે તો તમારે કમ્પલસરી એમાં જવું જ પડશે, પછી તમે આમાં ના જઈ શકો. રાઉન્ડ 2 માં કોઈ મળતી નથી, રાઉન્ડ 1 માં ફીસ નહોતી ભરી તો બધું ગયું, પણ રાઉન્ડ 1 માં ફીસ ભરીને રાખી હતી તો એ તો તમારી શીટ રહેશે ને રહેશે, એ કોઈ લઈ જઈ શકે નહીં. તમે કોલેજ જાઓ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા કે ના જાઓ, પણ હું તો તમને ના જ પડું છું, જવાની જરૂર નથી. રાઉન્ડ 2 માં તમારે જવું છે એટલે કોલેજને કશું જ કરવાનું નહીં.
હાલ કોલેજને પડતી સાઈડમાં મૂકી દેવાનું. તો સર મારું ભણવાનું શું બહુ ચિંતા કરવાની નહીં, મારી એટેન્ડન્સનું શું બહુ ચિંતા કરવાની જરૂર નહીં. હવે સર હોસ્ટેલનું શું કરું? પછી હું રાઉન્ડ 2 માં જઉં, મારી હોસ્ટેલ જતી રહે. તો હજી તો ઘણી બધી હોસ્ટેલનું કંઈ આવ્યું નથી, પણ એ તો થોડું રિસ્ક છે. પછી તમારે અત્યારે હોસ્ટેલ લેશો અને કદાચ ફીસ માંગે તો ભરવી પણ પડે, બરાબર. એટલે હોસ્ટેલ માટે તમારે તમારી જાતે એ ડિસિઝન લેવું પડશે, બરાબર. કોલેજના કોલ આવશે, બરાબર. મેં તમને કીધું ને કોલેજના કોલ ચાલુ થઈ જશે, તો એ તો હવે તમારે સંભાળી લેવાનું, બહુ ચિંતા કરવાની નહીં. કેમ કે હવે તો ગવર્મેન્ટ કોલેજોએ ફોન કરવા માંડી છે, ઈમેલ નાખે છે કે ભાઈ રાઉન્ડ 2 માં જવું હોય તો આ તમારે કોલેજ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા આવવા પડે, નહીં તમને ના થાય. ભાઈ એસીપીસી એ લખ્યું છે કે ઓનલાઈન કરવાનું છે, કોલેજ જવાનું નથી, બાકી એસીપીસી નાખે અને દર વખતનું છે, એટલે તમારે ચિંતા આમાં કરવાની જરૂર નથી. રાઉન્ડ 2 પછી રાઉન્ડ 3 આવશે, આ સેમ પ્રોસેસ હશે, બરાબર. 2 દિવસ પહેલા એસીપીસી માં વાત થઈ હતી ત્યારે એમણે એવું કીધું હતું કે રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જવા માટે અમે કોઈ જ યસ ઓર નો નું બટન આ વખતે લાવવાના નથી, એવું એ લોકોએ કીધું છે. હવે કદાચ લાવે પણ ખરું, તો જો આવશે તો હું તમને કહીશ, બરાબર. જો તમે નો કરશો તો રાઉન્ડ 2 માં તમે નહીં જાઓ, તમે કંઈ નહીં કરો તો રાઉન્ડ 2 માં જઈ શકશો. પણ રાઉન્ડ 2 માં ગયા પછી કશું ચોઇસ ફિલિંગ બધી બંધ રાખો છો તો રાઉન્ડ 1 રહેશે, એટલે બહુ તમારે ગભરાવાનું નહીં. જો બટન કેવું કંઈક આવે છે તો હું તમને જાણ કરીશ, બરાબર. પણ હાલ પૂરતું તો કશું આવ્યું નથી. વિડ્રો વાળું પેલું રેડ કલરનું બતાવે છે, એક્સેપ્ટ ને ડિક્લાઇન એ પહેલા દિવસે આવ્યું હતું, પછી કોઈને આવતું નથી. તો એક્સેપ્ટ કે ડિક્લાઇન નથી આવતું એવો મેસેજ હવે ના કરતા, એવું કમેન્ટ ના કરતા. અને જે પેલું રેડ કલરનું છે વિડ્રો થઈ જવું છે આખી પ્રોસેસમાં, એ તમને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં મળ્યું છે અને તમારે ફીસ પાછી જોઈએ છે, અહીંયા ભરાઈ ગઈ છે, તો એ તમે કરી શકો છો, બરાબર. એ જે ઓનલાઈન કેન્સલેશનના ટાઈમ છે કે ભાઈ આટલા ટાઈમમાંથી આટલા ટાઈમમાં કેન્સલ કરી દેવું. બાકી મેં જોયું હતું આજે કશું બીજું બતાવતા નથી. જો અમે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ કમ્પ્લીટેડ છે, બરાબર. આ રહ્યું જો આ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ, આ આપણું કમ્પ્લીટેડ છે, બરાબર. સીટ એક્સેપ્ટન્સ ફીસ તો અમે ભરી જ નથી, અહીંયા ફીનું આવે છે. અમે ફીસ પે કર્યા વગર રાઉન્ડ 2 માં જવાના છીએ, મતલબ આ કોલેજ અમારે જોતી નથી, બરાબર. મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લીધું છે, પણ તો અમારે આ કોલેજ જોતી નથી, બરાબર. તો તમારે બી આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઘણા લોકોએ તો એવું કીધું કે સાહેબ મને રાઉન્ડ 1 માં મળીને તો મારે જોતી જ નહોતી, તો તમે નાખી હતી શું કરવા? તમે નાખી દીધું. અમે તો એટલા માટે નાખી હતી કે અમારે મેનેજમેન્ટ કોટામાં જ લેવું, તો અમારા રિલેટિવનું જ છે, બરાબર. અમારે મેનેજમેન્ટ કોટામાં ફિક્સ હતું, લઈ જ લેવું છે. પણ તમારે લેવું જ નહોતું તો શું કરવા તમે નાખી હતી? એટલે અમુક વખતે તમારો જવાબ એવો આવે ને કે સાહેબ મારે તો લેવું જ નથી, રાઉન્ડ 1 માં મળી, હું કોઈ હિસાબે એમાં જવા તૈયાર નથી. આવા મેં તો સાંભળ્યા જ વર્ડ. તો તમે નાખી હતી શું કરવા? કોઈ હિસાબે જવા તૈયાર નથી. તો અમુક આજે તમે નાની નાની ભૂલો કરો છો ને, એ ભૂલો હવે ફરીથી કરવાની નથી, બરાબર. તમે હવે ફરીથી જો અહીંયા બી બતાવતા હોય છે, બરાબર. તમે ફીસ પેમેન્ટનો એટેમ્પ કર્યો હોય તો એની બધી ડિટેલ્સ પણ અહીંયા તમે આપે. અમે ખાલી એટેમ્પ કર્યો તો પણ ફીસ ભરી નહોતી. અહીંયા બધું જ સ્ટેટસ બેટસ બધું તમારું લખેલું આવી જાય, ઠીક છે. તો હવે જરાય ગભરાવાની જરૂર નથી. અને તમને સૌને રિક્વેસ્ટ છે કે તમે અમારા નંબર પર સીધા કોઈ બી વસ્તુ માટે કોલ ના કરો. કોઈ અમારી ટીમ રિસીવ કોલ કરતી નથી, બરાબર. હવે એની અંદર કોઈનો ઇમ્પોર્ટન્ટ કોલ હશે ને તો એ પણ રહી જશે. અમે દરેકને કોલ આવે છે એટલે એવું જ કહીએ છીએ કે ભાઈ ટેક્સ્ટ કરો. તેમાંથી અમુક લોકો નહીં, 99.99% મેસેજ એસીપીસી ના જ હોય છે, કોલ આવે ને એના. તો તમને સૌને રિક્વેસ્ટ છે કે ભાઈ એસીપીસી માટે આપણે બધા જ વિડીયો બનાવ્યા છે, બધું જ બતાવ્યું છે. કોલમાં તમે જે પૂછો છો કે સાહેબ આ કોલેજમાં લઉં કે આ કોલેજમાં લઉં, એ તમારું ડિસિઝન છે. અમે આટલા વખતથી આટલું બધું શીખવાડી રહ્યા છીએ, હજી તમે એમાં જ કન્ફ્યુઝ છો તો આગળ બી આ જ કન્ફ્યુઝન તમારું રહેવાનું છે. આટલા ટાઈમે તો એટલીસ્ટ તમારું એટલું તો ક્લિયર થઈ જ ગયું હોય કે કઈ કોલેજમાં એડમિશન તમારે લેવું જોઈએ અને કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે કે ભાઈ તમે અમને વોટ્સઅપ કરો. તમે અમને વોટ્સઅપ કરો અને જો તમે વિડીયો બનાવ્યો છે તો કહી દઈશું કે આનો વિડીયો બનાવ્યો છે, બરાબર. તમને નથી ખબર કે અમારા ઓફલાઈન ક્લાસીસ બી છે, અમારા બીજા બધા કામ બી અમારા છે. અમારું ફક્ત એસીપીસી નું કામ નથી, બરાબર. અને તમારે ઈડબ્લ્યુએસ કેટેગરી ચેન્જ કરવી હોય, ટીએફડબ્લ્યુએસ એડ, તો એના માટે અમને મેસેજ કરવાથી નહીં થાય. તમે એટલું તો જાતે સમજી શકો છો. એના માટે તમારે એસીપીસી માં કોલ કરવો પડે અને એલડી ના એસીપીસી ના હેલ્પ સેન્ટર પર જવું પડે. ત્યાંથી તમને એનું સોલ્યુશન મળે. આ બી વસ્તુ સિમ્પલ છે, બરાબર. મને આટલા મેરિટ રેન્ક કે સર આ કોલેજ કેમ ના મળી, તો એનો જવાબ કોઈ ના આપી શકે. તો મેરિટ ઉપર ગયું છે. તો અમુક વખતે થોડું પ્રેક્ટિકલ તમારે થવું પડશે, બરાબર. તો હું સૌને રિક્વેસ્ટ કરીશ કે અમારા નંબર પર વોટ્સઅપ સિવાય કંઈ જ કરવું નહીં. કોલ ઉપડતા જ નથી. છેલ્લા 3 દિવસથી અમે અમારી ટીમને ના પાડી દીધી છે, કેમ કે 50% લોકો એવા છે કે જે સેમ ટુ સેમ સવાલ કોલમાં પૂછી રહ્યા છે, બરાબર. ત્યારે અમારી ટીમ બી પૂછે છે કે સાહેબ આ લોકો એન્જિનિયરિંગમાં એડમિશન લેશે પછી આમનું પ્લેસમેન્ટ કેવી રીતે થશે? જો તમે વિડીયોમાં આટલું સરસ સમજાવો છો, જે અમને ખબર પડી ગઈ છે, અમે એન્જિનિયરિંગમાં કોઈ દિવસ એસીપીસીની એડમિશન પ્રોસેસમાં ભાગ નથી લીધો, અમે બીજી બ્રાન્ચ વાળા છીએ, આર્ટ્સ ને કોમર્સ વાળા છીએ, અમને આખી પ્રોસેસ ખબર પડી ગઈ છે, તો આ લોકોને આટલું બધું સમજાવવા છતાં કેમ ખબર નથી પડતી? તો તમારામાંથી 50% ને તો આમે જોબ નહીં મળે. અને મારા શબ્દો ઓલવેઝ કડવા હોય છે. હું સારું લાગે એવું કોઈ દિવસ કોઈને નથી કહેતો, બરાબર. સાચું કહેવાની મારામાં હિંમત છે અને હું સાચું જ કહું છું. ભલે અત્યારે કદાચ ખોટું લાગે છે, પણ 4 વર્ષ પછી એ વસ્તુ સાચી પણ તમને લાગશે. કેમ કે ઓલવેઝ મેં પણ ઓલવેઝ જ્યાંથી જે ટીચર જોડે હું ભણ્યો છે એમને હું અમે એવું કહું, મને જે છે ને સારું લાગે સર એવું ના કહેતા, મને સાચું કહેજો, ભલે મને ખોટું લાગે પણ એ મારા માટે હશે, મને ખબર છે. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે હજી કઈ કોલેજ, કઈ બ્રાન્ચ, ક્યાં લઉં, આ લઉં, ફલાણું લઉં, આટલું પ્લેસમેન્ટનું કોને ખબર છે? 4 વર્ષ જીવવાના છીએ, કાલે જીવીશું કે નહીં એ આપણને નથી ખબર. તો 4 વર્ષની ચિંતા અત્યારથી શું કરવા કરીએ છીએ? એના માટે ભણવું પડે, મહેનત કરવી પડે, બધું જ થાય.
કોલેજના આધારે પ્લેસમેન્ટ નથી, આવું 50 વખત ટોકીને કીધું છે, તોય સેમ સવાલ વોટ્સઅપમાં આવે ત્યારે તમે વિચારો કે અમે અમારા ગુસ્સા પર કેટલો કાબુ કરતા આવીશું. બરાબર, કેટલો કાબુ. આટલું કીધું હોય ને, હવે ઓડિયો નાખ્યા હોય ગ્રુપની અંદર કે કોલેજ વાળા ફોન કરે ત્યારે તમારે જવાની જરૂર નથી. બરાબર, તમારે જો રાઉન્ડ 2 માં જવું હોય તોય એ જ સેમ ફોન આવે. સર મેં તમારો ઓડિયો 100% સાંભળી લીધો, પણ તોય મારે તમને ફોનમાં પૂછવું હતું કે વાંધો નહીં. હવે તમે વિચારો કે અમારું જે લેવલ હોય ગુસ્સાનું એ ક્યાં પહોંચી ગયું હોય અને અમે એને કંટ્રોલ કરીને બેઠા હોઈએ. બરાબર, એટલે તમને કદાચ એવું લાગે છે કે તમે એક છો, પણ અમારી જોડે તમે નથી ખબર 18 થી 20,000 લોકો છે ગ્રુપની અંદર છે ઓલરેડી, યુટ્યુબ ચેનલની ઉપર પહોંચી ગયા છે. એટલે તો હું રિક્વેસ્ટ કરું છું કે વોટ્સઅપ કરો ને, સેમ ટુ સેમ સવાલ ના પૂછો. બરાબર, નહીતર આગળ ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ, અમને બધાને ક્યાંય પ્લેસમેન્ટ લેવા નથી જવાનું, પ્લેસમેન્ટ લેવા તમારે જવાનું છે. હજી તમે કન્ફ્યુઝનમાં જ રહેશો તો જીવનભર કન્ફ્યુઝનમાં રહેશો. બરાબર, કેમ કે કૃષ્ણ ભગવાન હતા, નકુલ, સહદેવ ને અર્જુન ને બધા હતા. એમણે પૂછ્યું હતું કે કળિયુગની અસર કેવી આવશે. તો કૃષ્ણ ભગવાને કીધું કે તમે ચારેય દિશામાં જાઓ, તમે ચારેય દિશામાં જાઓ, તમને ખબર પડશે કે કળિયુગની અસર હવે કેવી આવશે. તો બધા ચારેય દિશામાં ગયા પછી પાછા આવ્યા. તો અર્જુન કે કૃષ્ણ ભગવાનને કે ભગવાન મેં એક જોરદાર દ્રશ્ય જોયું. ભગવાન કે શું જોયું? કે એક ગાય એના વાછરડાને ચાટતી હતી. નવું જન્મેલું બાળક હતું, નવું જન્મેલું વાછરડું હતું, એને ચાટતી હતી એની ગાય. તો કૃષ્ણ ભગવાન કે આમાં નવું શું? તો કે હજી તો જન્મેલું હતું, ચાટતી હતી, એટલું ચાટતી હતી. કૃષ્ણ ભગવાન કે તને વાલ કરતી હશે. તો ના, પણ એટલો બધો વાલ કરતી હતી, એટલો બધો વાલ કરતી હતી કે એ વાછરડાના શરીરની ચામડી ઉખડવા માંડી હતી ને એમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે જો આ હવે કળિયુગની એકચ્યુઅલ શરૂઆત થાય છે. હવેના જમાનામાં પેરેન્ટ્સ એમના છોકરાઓને એટલા બધા ચાટશે કે ભાઈ મારા છોકરાને કશું થવું ના જોઈએ, મારા છોકરાને મહેનત વગર માર્ક આવવા જોઈએ. અને અમે હવે જોવા માંડ્યા છીએ, અમે 5 વાર હોમવર્ક આપીએ, સાહેબ કેમ મારા છોકરાને 5 વાર આપ્યું? તો એ તો રીઝન હશે તો જ આપ્યું ને. અમને શોખ છે, રેન્કરને કેમ કોઈ દિવસ કોઈ હોમવર્ક 5 વાર નથી આપતું? સાહેબ એને 2 વખત તમે હોમવર્ક આપ્યું એ કેવી રીતે કરી શકશે? સાહેબ એને આખો દિવસ સ્કૂલ હોય છે, સાહેબ એના ઓછા માર્ક આવ્યા છે, એને પ્લેસમેન્ટ મળશે કે નહીં? અમારો છોકરો થોડું ઓછું બોલે છે, આનું શું થશે? તો આટલો બધો પ્રેમ કરવાની જરૂર. પ્રેમ હોય એક લિમિટ સુધી હોય, પછી એને ઓવર પ્રેમ, જેમ કે કોન્ફિડન્સમાં એક લિમિટ સુધી કોન્ફિડન્સ હોય, પછી ઓવર કોન્ફિડન્સ થઈ જાય. તો આ તમારે એક લિમિટ સુધી તમે પ્રેમ નહીં કરો, પકડીને રાખશો તો કોઈ ફાયદો નહીં થાય. તમારે એમને છૂટા મૂકવા પડશે અને અમુક વખતે એના ટીચરના ભરોસે છોડવા પડશે કે ભાઈ તારે જે ટીચરને કહે મારું કરવું હોય કર, ફટકાર હોય તો ફટકાર, એને ભણાય, એને તું પરફેક્ટ કરાય, એને રેડી કર. આ દુનિયામાં ઉભો રહે એના પગ ઉપર, એના માટે રેડી થવાનું છે. આટલો બધો પ્રેમ કરશે તો છોકરો રેડી નહીં થાય. બરાબર, એટલે હું તમને હંમેશા કહીશ કે ભાઈ મારી વાત ક્યારેક સાચી પણ નહીં હોય, તમને એવું લાગતું બી હશે, કડવી બી લાગશે, પણ મને ખબર છે કે જે વસ્તુ મેં જોઈ છે, રિયલ લાઈફની અંદર એક્સપિરિયન્સ કર્યા છે, બધી વસ્તુઓ મેં જે એક્સપિરિયન્સ કરી છે એ જ હું તમને કહું છું. તો એટલા માટે કહું છું કે હજી પણ કન્ફ્યુઝનમાં ના રહો, કન્ફ્યુઝનમાંથી બહાર આવો, નહીતર 4 વર્ષ પણ આમને આમ જતા રહેશે, ખબર પડશે નહીં. ઠીક છે, તો આ વિડીયો બધાને શેર કરી દેજો. અમારો છેલ્લો પ્રયત્ન હતો રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 ના તમારા ડાઉટ સોલ્વ કરવાનો. બાકી અમુક લોકોના ડાઉટ્સ એવા જોરદાર આવે છે ને જેનું સોલ્યુશન તો કદાચ ગૂગલ નહીં, ભગવાન ઉપરથી નીચે આવે ને એસીપીસી ની પ્રોસેસ હેન્ડલ કરે ને તો એની પાસે ના હોય. કેમ કે તમે એક તો માર્ક ઓછા લાયા છો અને માર્ક ઓછા લાવવાને જ આ બધા કોમ્પ્લિકેશન થયા છે. મારા 4 સ્ટુડન્ટ એવા છે જેને DAIICT માં મળ્યું છે અને એક સવાલ ક્યારેય નથી પૂછ્યો કે સાહેબ હું કઈ બ્રાન્ચમાં લઉં, હું કઈ કોલેજમાં લઉં. કેમ કે એમને 4 ને નક્કી કરવાનું હતું કે એને ગુજરાતની કઈ કોલેજમાં એડમિશન લેવું છે ને કઈ બ્રાન્ચમાં લેવું છે. તો જે દિવસે તમે આ 4 સ્ટુડન્ટ જેવા બની જશો ને એ દિવસે તમે વિચારશો કે સાલું જિંદગી તો આ જ છે. મહેનત કર્યા પછી અત્યારે 2 મહિનાથી શાંતિથી એન્જોય કરે છે. ફોન પર અમારે વાતો થાય કે સાહેબ આવું આવું છે, કોલેજ આંટો મારી આવ્યા હતા, બાકી કોઈ ટેન્શન નહીં. એક મેસેજ અમને નથી ડ્રોપ કર્યો કે શું કરવું. ઠીક છે, તો ધ્યાન રાખો, આગળ વધો જીવનમાં. અમારી શુભકામના તમારી સાથે છે. બાય, ટેક કેર.